છોટાઉદેપુર તાલુકાના ગુનાટ ગામે મહિલાને જીવતો વીજ વાયર વળી જતા મોત થયું છે અને મહિલા માથા પર પશુઓના ઘાસચારો લઈને જતી ત્યારે આ દુર્ઘટના બની હતી। ગ્રામજનોએ અગાઉ પણ મધ્ય ગુજરાત વીજ કંપનીને લેખિતમાં વીજ લાઇન રિપેર કરવાનું પણ જણાવ્યું હતું, પરંતુ આ સમગ્ર બનાવમાં કોઈ જ પગલાં લેવાયા નથી। આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા આદિવાસી સમાજે રાધિકા રાઠવા અને વિનુભાઈ રાઠવાની આગેવાનીમાં વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ડેપ્યુટી એન્જિનિયર અને રચનાબેન મિસ્ત્રીએ પણ રજૂઆતના સાંભળવાને બદલે અડધૂત કરતા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। સમાજે મૃતકના પરિવારને સરકારની સહાયની પણ માંગ કરી છે। ગામે એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થઈ ગયું હાઈ ટેન્શન વાયરના લીધે, અને ડિસેમ્બરમાં ગામજનોને એક અરજી પણ આ બેન જે છે અંજનાબેન એમને આપી હતી, જીબીમાં અહીંયા આપી હતી, છતાં આજે કયો મહિનો સપ્ટેમ્બર થઈ ગયું, એના ઉપર કોઈ નિરાકરણ થયું નહોતું। એ બેન એટલી ઉગ્ર થઈ ગઈ અમારા જોડે કે અમારી રજૂઆત નથી સાંભળતી। આ બેન મરી ગયા મહિલાના પરિવારજનોને શું એની વેદના છે, એને શું એને વળતર તમારી કંપની દ્વારા જે જોગવાઈઓને અનુસંધાને શું મળવા પાત્ર છે એ બાબતે અમે કહેવા આવ્યા હતા। અમે કોઈ બીજી કોઈ એની સાથે કોઈ મતભેદની વાતો નહીં કરી, તો અમારી બેન કે નીકળી જાઓ બસ।